મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસ્તુત મ્યુઝિક સફરનામા ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે દેલોલ ગામના મિતુલભાઈ સુથાર, જેઓ ખૂબ સારા કલાકાર છે. ફ્લૂટ પ્લેઇંગ કરે છે, હાર્મોનિયમ પણ વગાડે છે, સાથે સાથે કીબોર્ડ પણ પ્લે કરે છે. એમની સાથે આપણે આજે મ્યુઝિકને લગતા એટલે કે સંગીતને લગતા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવાના છે અને આ વિડીયો દ્વારા તમને ઘણું બધું શીખવા મળશે. તો વિડીયોને અંત સુધી નિહાળજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. મિતુલભાઈ, આપણે સૌ પ્રથમ ઇન્ટરવ્યૂની શરૂઆત તમારા પરિચયની સાથે કરીશું. તમારા જીવનમાં સંગીતની શરૂઆત કેવી રીતે થઈ અને તમારું બાળપણ, તમારું બચપન કેવું રહ્યું એના વિશે ચર્ચા કરીએ. જુઓ, આમ તો મારું બચપન તો આખું સંગીતમય જ રહ્યું છે. મારું નામ મિતુલ સુથાર છે અને હું દેલોલ ગામનો રહેવાસી છું. મારી પર્સનલ વિગત આપું. મારા ફાધર કચ્છમાં એમની જોબ હતી. બહુ વર્ષો પહેલાં હું નાનો હતો ત્યારે એ ત્યાં કચ્છમાં સંગીત શીખ્યા હતા અને શાસ્ત્રીય સંગીતમાં વિશારદની એમની જોડે પદવી હતી અને હું એમનું સાંભળીને શીખ્યો છું. એટલે એવું કહી શકાય કે જેટલી મારી ઉંમર છે એટલો મારો અનુભવ છે. અને હજુય શીખવાનું પૂરું નથી થયું, શીખવાનું તો ચાલતું જ રહેવાનું છે જ્યારે લાઈફ ટાઈમની વસ્તુ છે. એટલે એવી રીતે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી મ્યુઝિકની. મને ઇન્ટરેસ્ટ આવ્યો કે મારા ફાધરનું સાંભળીને હું શીખ્યો. ધીરે ધીરે મેં બી ક્લાસીસ જોઈન કર્યા અને શાસ્ત્રીય સંગીતમાં સારી એવી ડિગ્રી મેળવી. ત્યાર પછી થોડાક શોઝ કર્યા. મારો ઉદ્દેશ અલગ હતો, એ શું એ હું તમને આગળ કહું. મેં થોડાક શોઝ કર્યા જેથી કરીને 4 જણ ઓળખતા થયા કે ના, આ પંથકની અંદર આ ભાઈ છે જે શાસ્ત્રીય સંગીત વિશે જાણે છે. અને એનું રીઝન એ હતું કે મારે આપણું શાસ્ત્રીય સંગીત એકચ્યુઅલી લુપ્ત થઈ રહ્યું છે. એટલે એને ફરીથી ઉજાગર કરવાનો એક નાના પ્રયાસ રૂપે મેં કાલોલમાં સ્વર મ્યુઝિક એકેડમીના નામે સંગીત ક્લાસ ચાલુ કર્યા. અત્યારે સરસ ચાલે છે, લગભગ 2-2.5 વર્ષ જેવું થયું મારે ક્લાસીસ ચાલુ કરે. અને એમાં હું બને ત્યાં સુધી પ્યોર શાસ્ત્રીય સંગીત જ શીખવાડું છું, જેમાં હાર્મોનિયમ, ફ્લ્યુટ, તબલા, કીબોર્ડ આ બધું આવરી લીધું છે. એટલે આવી રીતે મારી જર્ની શરૂ થઈ અને નાનપણથી અત્યારે પણ હજુ સંગીતમય જ મારું જીવન છે એવું કહી શકાય. ખૂબ સરસ મિતુલભાઈ, તમને તમારા પિતા તરફથી વારસામાં સંગીત મળ્યું અને એવું કહેવાય કે જે ઘરમાં મ્યુઝિક હોય ને એ ઘરનું વાતાવરણ એકદમ ડિસન્ટ બની જાય. બિલકુલ. તમે બહુ લકી છો, કારણ કે મ્યુઝિક તમારી પાસે ક્યારે આવે કે જ્યારે મા સરસ્વતીની તમારા ઉપર કૃપા હોય ત્યારે એ વસ્તુ આવે. એટલે એ રીતે તમે ઘણા બધા લકી છો. આપણે આજે એવા પ્રશ્નો લઈશું કે જે ખરેખર એમના માટે ઉપયોગી છે. દરેક વ્યક્તિને સંગીતમાં આગળ વધવાની ઈચ્છા છે. યોગ્ય ગુરુ ના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક રસ્તો એમનો બદલાઈ જાય છે અથવા તો ભટકાઈ જાય છે. આજે આપણે એવા ઘણા બધા પ્રશ્નો છે એમની ડિટેલમાં ચર્ચા કરીશું, જેથી કરીને આપણા ગુજરાતના જે દર્શક મિત્રો છે એમને ફાયદો થાય, કંઈક ને કંઈક લાભ થાય. આપણા વિડીયો દ્વારા એમને કંઈક ને કંઈક શીખવા મળે, એવો મારો અને તમારો ઉદ્દેશ્ય છે. અને આપણું શાસ્ત્રીય સંગીત દુનિયાના ખૂણે ખૂણે સંગીત પહોંચવું જોઈએ. આપણે મ્યુઝિકને લગતી ઘણી બધી ચર્ચા કરીશું, પણ શરૂઆત ગરબાથી કરીશું, કારણ કે ચૈત્રી નવરાત્રિ સ્ટાર્ટ થઈ ચૂકી છે. બધા જ માની આરાધનામાં વ્યસ્ત છે. આપણે પણ માની આરાધના કરવી છે. બિલકુલ. એટલે આપણો આજનો ઇન્ટરવ્યૂ આપણે સક્સેસફુલ બનાવવો છે અને બનશે જ, કારણ કે આપણે માતાજીને પહેલાં યાદ કરવાના છે. તો એક ગરબો અથવા તો ભજન થઈ જાય. તમારી વાત સાચી. માતાજીની ચૈત્રી નવરાત્રિ છે તો આપણે એક ગરબાથી શરૂઆત કરીએ. આવો ને માડી, આવો ને માડી, ગરબે તે ઘૂમવાને આવો ને માડી, આવો ને માડી, ગરબે તે ઘૂમ
ખૂબ સરસ મિતુલભાઈ, તમારો અવાજ ખૂબ સરસ છે. ખૂબ સરસ શરૂઆત આપણે કરી છે માતાજીની આરાધનાથી. હવે આપણે આગળ વાત કરી ગયા કે તમારા ઘરમાં મ્યુઝિકનું બેકગ્રાઉન્ડ સારું છે, પિતાશ્રી બહુ સારા મ્યુઝિશિયન છે. તો આપણે પિતાશ્રીની થોડી વાત કરી લઈશું. તેઓ શાસ્ત્રીય સંગીતમાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓ પણ સારા કલાકાર છે. એમના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. મારા પિતાજી, એમનું નામ હસમુખભાઈ સુથાર છે. એ જોબ એમની અત્યારે તો રિટાયર્ડ છે. એમની નોકરી હતી આઈટીઆઈમાં, એ સ્ટોર કીપર હતા. ત્યાર પછી એક કૌશલ્યવર્ધન કેન્દ્ર કરીને સરકારની એક યોજના હતી, એમાં પણ એ પ્રિન્સિપલ હતા. અત્યારે રિટાયર્ડ છે. પણ એ જ્યારે એમના સમયમાં, બહુ જૂના સમયમાં, એ વખતે જ્યારે એ શાસ્ત્રીય સંગીત શીખ્યા ને, ત્યારે બહુ જ ડિફિકલ્ટ હોતું હતું સંગીત શીખવું. અત્યારે એટલું ડિફિકલ્ટ હોતું નથી. એની ડિફિકલ્ટી લેવલમાં કોઈ ફેર નથી આવ્યો, પણ અત્યારે લિબરલ કરી દીધું છે. એનું કારણ એ છે કે ધીરે ધીરે શાસ્ત્રીય સંગીત પર્ટિક્યુલર લુપ્ત થઈ રહ્યું છે. એના શ્રોતાઓ આપણને મળતા નથી. ગાવાવાળા તો મળવા દૂરની વસ્તુ થઈ ગઈ છે, શ્રોતાઓ મળતા નથી. બહુ જ ઓછા લોકો એવા છે જેમણે ઉજાગર રાખ્યું છે હજુ સુધી આ ધરોહરને. એટલે એ જૂના જમાનામાં મારા ફાધર શાસ્ત્રીય સંગીત શીખ્યા અને એ જે વગાડતા હતા, ગાતા હતા બંદિશ, એ સાંભળીને હું શીખ્યો અને એવી રીતે અમારે ચાલતું આવ્યું છે. હજુ અમે થોડા સમય બેસીએ, ઘરે બેઠક રાખીએ, હું અને પપ્પા 2 જણ આવી રીતે ગઈએ, વગાડીએ. એક વસ્તુ છે કે હું હજુ એ મારી ભૂલ, એકદમ ઝીણી ભૂલ હોય પણ એ કાઢી શકે છે. મને એવું નથી લાગતું કે બીજું કોઈ કાઢી શકશે, પણ એ કાઢશે 100%. અને એમાંથી જ મને હજુ આજે કંઈક ના કંઈક નવું રોજ રૂટીનમાં શીખવા મળે છે. ને મારા માટે એક સાક્ષાત આશીર્વાદ રૂપી હાથ છે કે એ સંગીત શીખ્યા. ઘરનું વાતાવરણ તો મ્યુઝિકલ છે જ, પણ મિતુલભાઈને એવું ક્યારે લાગ્યું કે મારે પણ મ્યુઝિક શીખવું જોઈએ અથવા તો મ્યુઝિકમાં આગળ વધવું જોઈએ? એકચ્યુઅલી જુઓ, મ્યુઝિકમાં આગળ વધવું જોઈએ એવું તો નહીં. મારે તો એકચ્યુઅલી જોવા જઈએ તો બ્લડમાં જ મ્યુઝિક છે. તો મ્યુઝિક વગર તો રહેવાય એવું જ નથી, પોસિબિલિટી જ નથી કે હું મ્યુઝિક વગર સર્વાઈવ કરી શકું. એટલે આને આપણે સ્ટ્રેન્થ ગણીએ કે ગમે તે ગણીએ, પણ મ્યુઝિક એવું છે કે નાનપણથી મારામાં છે, આવ્યું છે ભગવાનની આશીર્વાદથી, મારા પિતાજીના મ્યુઝિકના સહકારથી, અને એને મેં ચાલુ જ રાખ્યું છે. એટલે એની શરૂઆત કેવી રીતે થઈ એ મને જાતે ખબર નથી, કારણ કે હું સમજણો નહીં હોઉં ત્યારથી ઘણા બધા રાગ ગાતો હતો, બંદિશ ગાતો હતો, ઠુમરી ગાતો હતો, આવું બધું ગાતો હતો. એટલે એની શરૂઆત ક્યારથી થઈ કે હું કેટલો નાનો હોઈશ ને થઈ હશે એનો મને અંદાજો નથી. બરાબર. સરસ. હવે તમારું ઇન્ટેન્શન એવું છે કે શાસ્ત્રીય સંગીતને લોકો સુધી પહોંચાડવું છે, જે લુપ્ત થઈ રહ્યું છે. એટલે આપણે આજે શાસ્ત્રીય સંગીતને રિલેટેડ જ પ્રશ્નો પૂછીશું અને એના વિશે ચર્ચા કરીશું, જેથી કરીને આપણા ગુજરાતની ઓડિયન્સ, આપણા દેશની જનતા એને સમજી શકે. કારણ કે સંગીતને સમજવા માટે એ ઉચ્ચ લેવલનું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે, અથવા તો એ પ્રકારનું માઇન્ડસેટ તમારું હોવું જરૂરી છે. કારણ કે મ્યુઝિક છે એ સમુદ્ર છે, એક સમુદ્ર છે એવું કહીએ તો પણ ચાલે. અને આપણે જેટલું એમાંથી મેળવીશું ને એટલું ઓછું પડશે. એટલે હવે આગળ વાત કરીએ તો શાસ્ત્રીય સંગીત છે એને આપણે આગળ વધારવું છે, તો એને લઈને તમે કયા સપનાઓ જોયા છે, અથવા તો તમારી સ્ટ્રેટેજી શું છે, શું પ્લાન છે કે તમે કઈ રીતે શાસ્ત્રીય સંગીતને આગળ લઈ જઈ શકો? જુઓ, સૌથી પહેલાં તો મોટામાં મોટું તમારું માધ્યમ છે મારા માટે, કે જે હું લોકો સુધી પહોંચાડી શકું કે શાસ્ત્રીય સંગીત શું વસ્તુ છે. એ સિવાય તો મેં અત્યારે જે મ્યુઝિક એકેડમી સ્ટાર્ટ કરી છે એમાં હું પ્યોર ક્લાસિકલ જ શીખવાડું છું. કોઈ આવીને કહે કે હું આટલા રૂપિયા આપી દઉં, મને તમે લોકગીત શીખવાડો કે ભજન શીખવાડો, ના, હું શાસ્ત્રીય સંગીત જ શીખવાડીશ. એનું કારણ છે કે શાસ્ત્રીય સંગીત આપણી ધરોહર છે. આપણે જ્યારે સવારમાં ઉઠીને નોર્મલી કોઈ માણસ પૂજા કરવા ભગવાનની આગળ 5 મિનિટ બેસતો હશે તો કંઈ એની સેલેરી તો લેતો નહીં હોય, બરાબર? તો શાસ્ત્રીય સંગીત છે ને, મલાવ આશ્રમમાં કૃપાલવાનંદજી થઈ ગયા આજથી વર્ષો પહેલાં. એમણે એમની રાગ જ્યોતિ ભાગ 1ની અંદર લખેલું છે કે
ધ્યાન કરતાં 8 ગણું વધારે જપ શ્રેષ્ઠ છે, હા જપ કરતાં 8 ગણું વધારે તપ શ્રેષ્ઠ છે, અને તપ કરતાં 8 ગણું વધારે શ્રેષ્ઠ છે શાસ્ત્રીય સંગીત, અનાહત નાદ. એ કોઈ ભક્તિ કરવાનું સાધન નથી, એ જાતે ભક્તિ છે. શાસ્ત્રીય સંગીતને પૂજવાનું છે, શાસ્ત્રીય સંગીતથી ભગવાનને પૂજવાના છે એવું નથી. શાસ્ત્રીય સંગીત જાતે માં સરસ્વતીનું રૂપ છે. અને એ આપણી સંસ્કૃતિ 4 વેદ હતા પૂર્વ ભારતમાં, ઇતિહાસમાં, કે અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ. એમાંથી જે સામવેદ છે એ શાસ્ત્રીય સંગીતનો વેદ કહેવામાં આવે છે. આજે એવું થઈ ગયું છે કે ધીરે 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 કરીને, પહેલાં તો જ્યારે ઇતિહાસમાં મોગલો આવ્યા, આપણને ઇતિહાસમાં ભણાવવામાં આવતું હતું, ત્યારે ભારતની સંગીત શૈલીના 2 ભાગ પડ્યા. એક મોગલોની સંગીત શૈલી જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ચાલે છે, અને એ લોકો કર્ણાટકમાં જઈ ના શક્યા, એટલે સાઉથ ઇન્ડિયનની સંગીત પદ્ધતિ જુદી છે. એ પહેલાં એક જ હતી, આખી કર્ણાટિક મ્યુઝિક. અને અત્યારે થઈ ગયું છે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને કર્ણાટિક મ્યુઝિક, બંને અલગ અલગ થઈ ગયું છે. ત્યાં સુધી બરાબર છે. ત્યાર પછી બોલિવૂડ આવ્યું. ધીરે 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 શાસ્ત્રીય સંગીતમાંથી વિવાદી સ્વરોનો ઉપયોગ કરીને ગીતો બનાવવાના ચાલુ થયા. જૂના બોલિવૂડના પિક્ચરોના ગીતો બી શાસ્ત્રીય સંગીતના કોઈ રાગના બેઝડ હોતા હતા, પછી એમાં વિવાદી સ્વરો મૂક્યા, અને પછી અત્યારે તો રેપ સોંગ ને બધું. અને એના લીધે ઇન્ટરેસ્ટ પબ્લિકનો આખો ડાયવર્ટ થઈ ગયો છે, અને શાસ્ત્રીય સંગીત ધીરે ધીરે એકદમ ઝીરો થતું જાય છે. એ બહુ ખોટી વસ્તુ કહેવાય. એટલે મારું માનવું એવું છે કે શાસ્ત્રીય સંગીત દરેક જણે, તમે સિંગર ના બનશો કે તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ના શીખશો, એની અંદર એક્સપર્ટ ના બનશો, પણ તમે શાસ્ત્રીય સંગીતનું નોલેજ લો, એ જરૂરી છે. મારું માનવું આવું છે. બરાબર. ખૂબ સરસ. તમારી ભાવના અને તમારું ઇન્ટેન્શન ખૂબ સરસ છે. આપણે શાસ્ત્રીય સંગીતને આગળ વધારવું છે. આજથી આપણા ચેનલ પર પણ એવા જ વિડીયો આપણે પ્રદર્શિત કરીએ છીએ અથવા તો મૂકીએ છીએ કે જેના દ્વારા આપણું જે સંગીત છે, શાસ્ત્રીય સંગીત છે, એ ખૂણે ખૂણે સુધી પહોંચે, અને આપણે એ દિશા તરફ પ્રયાણ કરવું છે. શરૂઆત આજના વિડીયોથી કરી દીધી છે આપણે. હવે શાસ્ત્રીય સંગીતની વાત કરીએ તો ઘણા બધા રાગની ચર્ચા કરવામાં આવે. એમાંથી તમારો કોઈ એક ફેવરિટ રાગ એને આપણે પરફોર્મન્સમાં લઈ લઈએ, ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં આપણે ઘણા બધા સવાલ છે, પ્રશ્નો છે, એની ચર્ચા કરીશું. ફેવરેટ રાગ એમ તો બહુ બધા રાગ છે. દરેક રાગની પ્રકૃતિ અલગ અલગ હોય છે, અને અમુક રાગની પ્રકૃતિ એક જ રાગ હોય પણ એની 3 અલગ અલગ પ્રકૃતિ પણ હોય છે. એટલે ફેવરેટ રાગની જો વાત આપણે કરતા હોઈએ તો ઘણા બધા રાગ છે જે મારા ફેવરેટ છે, અને એ રાગના અમુક પાછા ગાવાના પ્રોપર સમય પણ હોય છે, શીખવા માટે કંઈ એવું નથી. એટલે ઘણા બધા રાગ છે. હું એક રાગ તમને કહું, મારો એ પણ એક ફેવરેટ જ છે, માલકોસ, કે જેની અંદર ગ ધ ની કોમળ છે. ગીત છે, મન તરપત હરિ દર્શન કો આજ, મન તરપત હરિ દર્શન કો આજ, મોહ તુમ बिन बिगड़े सकल काज, हो बिनती करत हूँ रखियो लाज, मन तरपत हरि दर्शन को आज. ખૂબ સરસ મિતુલભાઈ. મિત્રો, સંગીતનો માહોલ જામી ગયો છે, એટલે મિતુલભાઈ માટે એક લાઈક થઈ જાય.